હાલ ઉત્તરાયણ નજીક આવી રહી હોવાથી અમદાવાદમાં ચાઇનીઝ દોરીનું આગમન થઈ ગયું છે, ત્યારે પોલીસે ચાઇનીઝ દોરીનો સંગ્રહ કરતા વેપારીઓને ઝડપી લેવાનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગોમતીપુર વિસ્તારમાં આવેલ મુનીર શેખના ટેકરા પાસે રહેતો મોહમ્મદ સાહિલ શેખ ચાઇનીઝ દોરીના 3 થેલા લઈને ઊભો છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો। આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 90 રીલ મળી આવ્યા હતા, ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપીઓ પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39% ભાગીદાર ડોક્ટર સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારે રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવેલ 8534 દર્દીઓની સારવારમાં 112 દર્દીઓના મોત સહિત અનેક ખુલાસા સામે આવ્યા છે, જેમાં સંજય પટોડિયાની ધરપકડ બાદ હોસ્પિટલ નાણાકીય ખોટમાં હોવાનો ઓડિટ રિપોર્ટ પણ તૈયાર કરાવાયો હતો, જેમાં નાણાકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઈ હતી। અમદાવાદના બોપલ આંબલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરનારા રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસની દરખાસ્ત બાદ અમદાવાદ આરટીઓ વિભાગ દ્વારા આરોપી રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જેથી રિપલ પંચાલ હવે જીવનમાં ક્યારેય વાહન ચલાવી નહીં શકે। સૂત્રોના જણાવ્યા અનુસાર જો આરોપી વાહન ચલાવતા પકડાશે તો તેનું વાહન ડિટેન કરવાની સાથે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે।